हेलो फ्रेंड्स, जय स्वामीनारायण। स्वागत है तमारू काठियावाड़ी किचन विथ मम्मी में। आज આપણે બનાવવાના છીએ શક્કરિયાની ખીર। આજે આપણે બનાવવાના છીએ એકદમ નવી રીતે શક્કરિયાની ખીર। તો હું શક્કરિયાને શેકીને ખીર બનાવવાની છું। આ ખીરને તમે ઠંડી કે ગરમ ગમે તે રીતે ખાઈ શકો છો। શક્કરિયાની ખીર આપણે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકતા હોઈએ છીએ। તો ચાલો બનાવીએ। તો ખીર બનાવવા માટે મેં અહીંયા વજનમાં 1 કિલોગ્રામ શક્કરિયા લીધા છે। શક્કરિયાને બરાબર ધોઈને તેની છાલ આપણે કાઢી લેવાની છે। છાલ નીકળી જાય એટલે આપણે શક્કરિયાને મોટા મોટા પીસમાં કટ કરી લેવાના છે। તો મેં શક્કરિયાને આ રીતે કટ કર્યા છે। હવે આ બધા પીસને આપણે પાણીથી એકદમ સરસ ધોઈ લઈશું અને કુકરમાં બાફવા માટે એડ કરી દઈશું। તો આપણે જોઈ શકીએ છીએ કે મેં શક્કરિયાના બધા પીસને કુકરમાં આ રીતે એડ કરી દીધા છે। હવે આપણે તેમાં 2 ચમચી ઘી એડ કરીશું। શક્કરિયા બાફવા માટે આપણે તેમાં પાણી એડ નથી કરવાનું, એટલે આપણે ઘી એડ કરી કુકરને બંધ કરી દઈશું અને ગેસની ધીમી ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે કુકરમાં આપણે શક્કરિયાને બાફી લેવાના છે। તો 7 થી 8 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। તો આપણે હવે કુકરને ખોલી લઈશું। આપણે શક્કરિયાને ચેક કરી લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ શક્કરિયા બફાઈ ગયા છે। તો હવે આપણે એક હેવી બોટમવાળા પેનમાં આપણા બધા બાફેલા શક્કરિયાને કાઢી લઈશું। તો હવે આપણે શક્કરિયાનો એકદમ સરસ લીસો માવો તૈયાર કરવાનો છે। તો આપણે આ રીતે શક્કરિયાનો એકદમ સરસ લીસો માવો તૈયાર કરી લઈશું। આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ શક્કરિયાનો માવો તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેમાં 2 ચમચી ઘી એડ કરીશું અને ગેસની ધીમી ફ્લેમ પર શેકી લઈશું। શક્કરિયાના માવાને શેકતી વખતે આપણે થોડું ધ્યાન રાખીશું, ફટાફટ હલાવશું જેથી આપણો માવો પેનમાં નીચે ચોંટે નહીં। તો 5 થી 7 મિનિટ જેવો આપણે આ માવાને શેકી લેવાનો છે। તો આપણો 5 થી 7 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। તો હવે આપણે તેમાં દૂધ એડ કરી દઈશું। મેં અહીંયા 1 કિલોગ્રામ શક્કરિયા લીધા છે તો 1 લીટર દૂધ એડ કર્યું છે। જો તમારે ખીરને વધારે પતલી કે જાડી રાખવી હોય તો દૂધને વધુ કે ઓછું લઈ શકો છો। અને હવે આપણે શક્કરિયા સાથે દૂધને બરાબર મિક્સ કરી લઈશું। ગેસની ફાસ્ટ ફ્લેમ પર સતત ચલાવતા રહીશું। આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા શક્કરિયા દૂધ સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે ખીરમાં મીઠાશ માટે 150 ગ્રામ ખાંડ એડ કરીશું। શક્કરિયા ટેસ્ટમાં મીઠા હોય છે એટલા માટે મેં અહીંયા 150 ગ્રામ ખાંડ લીધી છે। જો તમને વધારે ગળ્યું ભાવતું હોય તો તમે ખાંડને થોડી વધારે પ્રમાણમાં પણ લઈ શકો છો। બધું બરાબર મિક્સ કરી લઈશું। આપણે જોઈ શકીએ છીએ કે આપણું મિશ્રણ હવે ઘટ થવા લાગ્યું છે। ખીરને ઉકળતા 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને ખીર બરાબર ઘટ થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં ફ્લેવર માટે 2 થી 3 નંગ એલચીનો પાવડર એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી શક્કરિયાની ખીર એકદમ બનીને રેડી છે। તો મેં આ ખીરને અહીંયા આટલી ઘટ રાખી છે। તમે તમારી ઈચ્છા પ્રમાણે જાડી કે પતલી રાખી શકો છો। તો હવે આપણી આ ખીર સર્વ કરવા માટે રેડી છે। તો આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું। તો આપણી આ શક્કરિયાની ફરાળી ખીર બનીને રેડી છે। આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે તમારા ફ્રેન્ડમાં શેર કરજો અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।